વડોદરાના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ VR1 બિલ્ડિંગમાં ભીષણ આગ. પાર્કિંગથી શરૂ થયેલી જ્વાળાઓ 8મા માળ સુધી પહોંચી અનેક વાહનો ખાક. વડોદરા શહેરના નેશનલ હાઈવે નંબર 48 પર ગતરોજ એક મોટી હોનારત સર્જાઈ હતી. L&T કંપનીની બિલકુલ સામે આવેલી VR1 નામની બહુમાળી ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પાર્કિંગમાં રહેલા અનેક વાહનો બળીને ખાક થઈ ગયા છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. મીટર બોર્ડમાં શોર્ટ સર્કિટથી આગની શરૂઆત. પ્રાપ્ત વિગતો અનુસાર VR1 બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઇલેક્ટ્રિક મીટર બોર્ડમાં અચાનક શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મીટર બોર્ડમાંથી નીકળેલી આગની જ્વાળાઓએ પાર્કિંગમાં ઉભેલા વાહનોને પોતાની લપેટમાં લીધા હતા. વાહનોમાં રહેલા ટાયર અને ઓઇલને કારણે આગ વધુ પ્રચંડ બની હતી અને ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાવા લાગ્યા હતા. 8મા માળ સુધી પ્રસરી જ્વાળાઓ. આગ એટલી પ્રચંડ હતી કે તેની જ્વાળાઓ ગણતરીના મિનિટોમાં પાર્કિંગથી પ્રસરીને ઇમારતના 8મા માળ સુધી પહોંચી ગઈ હતી અને બિલ્ડિંગના ડક્ટ અને ઇલેક્ટ્રિક વાયરિંગ વાટે ધુમાડો ઉપરના માળ સુધી પહોંચતા ફ્લેટમાં રહેતા રહીશોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. જીવ બચાવવા માટે લોકો સીડીઓ વાટે નીચે દોડી આવ્યા હતા અને આ દરમિયાન રહીશોમાં ભારે નાસભાગ જોવા મળી હતી. ફાયર બ્રિગેડની ભારે જહેમત. ઘટનાની જાણ તાત્કાલિક પાણીગેટ ફાયર સ્ટેશને કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોતા ફાયર ફાઇટરોનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા. કલાકોની ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો હતો. ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મોટું નુકસાન જાનહાનિ ટળી. આ આગમાં પાર્કિંગમાં પાર્ક કરેલા ટુ વ્હીલર અને અન્ય વાહનો બળીને લોખંડના માળખામાં ફેરવાઈ ગયા હતા. બિલ્ડિંગના કાચ અને બાહ્ય હિસ્સાને પણ મોટું નુકસાન થયું છે. ફાયર વિભાગના સમયસરના હસ્તક્ષેપને કારણે આગ અન્ય બ્લોક્સમાં ફેલાતા અટકી હતી, જેના કારણે મોટી હોનારત ટળી હતી. હાલમાં ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આશરે 4:15 વાગે હમણાં કંટ્રોલ થયું. ફાયર કોલ મળતા પાણીગેટ ફાયર સ્ટેશન સ્ટાફ, ERC ફાયર સ્ટેશન સ્ટાફ અને ગાજોડી ફાયર સ્ટેશન સ્ટાફ ત્રણેય ફાયર સ્ટેશન સ્ટાફ મળીને ઘટના સ્થળે આગ બહુ પ્રચંડ હતી. ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ નીચે મીટર બોક્સમાંથી આગ જે ચાલુ થઈ હતી, આખા બિલ્ડિંગની 8 માળની બિલ્ડિંગ જે હતી એમાં પેનલ બોર્ડ જે આવે છે, પેનલ બોર્ડમાં અંડરગ્રાઉન્ડથી માંડીને ટોપ 8મા માળ સુધીની આગ ફેલાઈ હતી. અને એમાં નીચે જે ગાડીઓ પાર્કિંગ કરેલી હતી એમાં આશરે 18 થી 17 ગાડીઓ સળગી ખાક થઈ ગઈ હતી. અને બીજું કોઈ જાનહાનિ નુકસાન નથી.